ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને પેઢીઓ બાદ હવે સરકારી અધિકારીઓ પર પણ ઈડીની નજર કડક બની છે. સુરેન્દ્રનગરમાંથી વહેલી સવારે એક ચોંકાવનારી કાર્યવાહી સામે આવી, જ્યાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને આજે વહેલી સવારથી જ ઈડીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સવારે અચાનક ઈડીના અધિકારીઓ પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. દરોડાની જાણ થતાં જ સરકારી તંત્રમાં પણ ફફડાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ કાર્યવાહી બેનામી સંપત્તિ અને આવક કરતા વધુ સંપત્તિના સંદર્ભમાં હાથ ધરવામાં આવી છે. ઈડીએ ઘરમાં રહેલા દસ્તાવેજો, રોકડ વ્યવહારો અને મિલકત સંબંધિત કાગળોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઈડીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. જો બેનામી સંપત્તિના પુરાવા મળે તો નાયબ મામલતદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં એક પછી એક થતી ઈડીની કાર્યવાહીથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિ સામે કેન્દ્રીય એજન્સીઓ કોઈપણ સ્તરે કડક પગલાં લેવા સંકોચ કરશે નહીં. સુરેન્દ્રનગરની આ કાર્યવાહી બાદ રાજ્યભરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.